તો મિત્રો ફોન બસ ને આવું કરું ને હે મારી યાર આવતો ને મેગી ખાધા હોય ને મિત્ર એના ઇતિહાસ નો રસાય. અમાર રાધા કાક નખીને વહી ગઈ. કોની નખીને વહી ગયો કાંડોડો અહીંયા રખે રાધા ગુમ થઈ ગઈ. લે 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 તો મિત્ર કાળો છે ને ફૂલ ફોર્મ માં છે હો અત્યારે. આમ જઈ લે આમ જા ફૂલ ફોર્મ માં છે આમ તો જા એની મૂન મને મેકીન કે ને એમ કે ને હા એમ સમજવા વાળા ખાલી ટ્રેન્ડિંગ માં છો એની સમજવા વાળા તો ખાલી ઈશારા કોપી છે. તમે મોટા માણસો હે એટલે તે ઓલો કર્યો ને ઓલો અમે મોદી ના તમે કેવા ઈ માંગો ને હે તમે કેવા ઈ માંગો. તો મિત્રો જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવે બોલો તમારે શું બોલવું છે? મહાદેવ મહાદેવ. તો મિત્રો અમે આવ્યા હતા અમે મહેમાન તરીકે આવ્યા છીએ અને આ મોમાં આપણે તો ત્રણ ભાઈબંધ છે. આ આપણા ખાસ મિત્ર છે અને આ તો આપણે ખાસમ ખાસ. મારી વાત સાંભળો. હા તમે સાંભળો. હા આ વ્યક્તિ એવા છે જ્યાં આપણે જાતા હોય ને એના વૈશમાં ડુગડો મારતા હોય. આ બધાને શું કહેવાના? શું કહેવાય આ બધાને બીજું આડું બોલવાનું હોય તો કે આ બધા કટિંગ થઈ જાય તો સર બોલી નાખ. આ બધા તો મિત્રો અત્યારે છે ને અહીંયા લાઇટ હાઉસ છે તો જવા દે એમ નથી. અત્યારે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? ભવાની જાવ. તો મિત્રો અત્યારે આપણે ભવાની જાવું. અત્યારે આપણે થોડા ઘણી આપણે છે ને ફરી લઈ પછી આપણે ભવાની જાવું અને ના બધા પબ્લિકનું રિએક્શન કેવું રહે તમને બતાવીશું. હાલો ભાઈ, તમે તો માવો નહીં જોયો હોય, લ્યો માવો ખાઈ લ્યો. તમે તો કદી જોયો નહીં હોય. ના અમે તો ખાતા જ નથી. અમે માવો ક્યાં ખાઈએ? ભગત અમે તો ભાઈ ભગવાનના માણસ છીએ. તમે ભાઈ માવો હતાડોમાં બધાને ખબર હશે આપણે માવો ખાઈએ છીએ. રેડી? તો મિત્રો આપણે આવી ગયા છીએ મોવા લાઇટ હાઉસ છે અને કહેવાય છે કે લાઇટ હાઉસમાં તો અત્યારે જવા દે એમ નથી. 4 વાગે જવા દે. હે 4 વાગે ચાલુ થાય. તો મિત્રો હવે છે ને આપણે ક્યાંક રખડશું ને અત્યારે આપણે છે ને દરિયા કિનારે છે. જો લોકેશન મિત્રો કેવું મસ્તનું છે આ જોઈ લો. તો મિત્રો ફોન મિત્રો આ બાજુ છે ને લોકેશન જોવો. આ જો નમૂનો છે ને અહીંયા ફોટા પાડતો હોય બીજું કાંઈ નહીં કરતો હોય. આ જો આ નમૂનો અમારા ગ્રુપનો મોટો નમૂનો. આપણે યુટ્યુબ ફેમિલી એ તો મારો ભાઈ એના થકી તો આપણે આગળ જાય છે. તમારે 100 ગ્રામ ખીચડી ખાઈને કોઈ જવાય તમારે. હવે મારો ભાઈ હવે શું કહેવાય કે ઓલો ડાયલોગ મને ભૂલાઈ ગયો. કયો હતો? રાકાનું કોઈ દી રામજી મંદિર નહીં આપણે ફોનમાં વાત કરી હતી ઓલો ડાયલોગનો નામ કાંક સારો હતો. સકલા કોઈ દી બાદ ન બને એમાં કાંઈક હતો. હા છે મેગી ખાય ને એના ઇતિહાસ ન રસાય. કોઈ દી માર્કેટમાં ઇતિહાસ ન થાય ભાઈ. તમે જોઈ હવે મિત્રો મેગી જે વસ્તુ ખાતા હોય ને કોઈ દી ઇતિહાસ ન થાય તમારે. તો મારી યાર આવતો ને તમે જોઈ શકો છો આગો ભાગે છે. તો મારી યાર આવતો ને મેગી ખાધા હોય ને મિત્ર એના ઇતિહાસ ન રસાય. કિલો ખીચડી બસ ને આવું કરું ને હે હા. એટલે ભાઈ રહેવા દે ને મારી પબ્લિક જોતી હોય ને તું. મારી પબ્લિક જ જોવે છે તમ તારા. તો મિત્રો હવે છે ને આનું બહુ વધતું જાય છે. આનો કાંઈક ઇલાજ કરવો જો હે. કેટલું થાય ભવાની? ક્યાં બોલા તું? ભવાની કેટલું થાય? इधर से कम से कम 12 किलोमीटर. હાલો તો સમય કાઢ્યા વિના ના ભૂગી જાય. હાલો 12 કિલોમીટર. તો મિત્રો આપણી 2 ગાડી જો અહીંયા પડી જરી. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ભવાની અને જો આ બધા આગળ જાય છે અને એન્જિનનું લોકેશન તમને બતાવી અને એક સમય છે ને આ ગાડી આપણી ફાઈ હશે. હે હોય ને એક સમય હતી પણ વેચી નાખી. મજબૂરી હતી મિત્રો. વેચવી પડી. કરી દે હાલો તો આપણે બ્લોગ બનાવ્યો. આ એમ શરમમાં ન રહેવાનું હોય. ગોતો હાલો. શું ગોતું? હે રિંગ અંદર તો આ લઈ લે ને કાકા આમાંથી જો ને આ લઈ લે. લેડીઝ સોવેલ તો મને કે લેડીઝનું છે એમ તો ભાઈ જવા દે. લેડીઝનું છે જવા દે. તમે તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરે. રેડી? તો આપણે એન્જિનનું લોકેશન તમને બતાવવાના છે. તમે તો અત્યારે છે ને દરિયામાં જઈ અને ના નીચે જઈ અને માણસો કેટલા આવે ને એ તમને બતાવે. મિત્રો ફરવા લાયક સ્થળ છે એવું નથી. આ જો લોકેશન અને મિત્રો
આ વ્યક્તિને છે ને એ તારે કેમાં બેહવું છે, તારે કેમાં જવું છે? એને આમાં બેહવું છે મિત્રો. એને એમાં છે ને હા શું કહેવાય બેક ફ્લિપ મારવી છે. गोलगप्पा खाने चलो गोलगप्पा. मेरे को नहीं खाना, हम जाते हैं. એટલે તારી યાર હું હિન્દી બોલવા મળ્યો. તો છે ને મને હિન્દી નહીં યાદ કરાવતો. તો મિત્રો તમને છે ને સાંભળાશે નહીં, આમ ગણો ને તો સાંભળાશે તો નહીં, પણ છે ને આ વ્યક્તિ છે ને મને ઊંચો કરશે. તમને એમ લાગે કે મને ઊંચો કરશે? જોઈ હાલે તો કેમેરો પકડતો, કેમેરો પકડ ઓવર જોઈ. મિત્ર આપણે ભાઈબંધો હોય ને એટલે ના છે ને અલગ જ મોજ હોય. અને જે એક આપણો ભાવેશ છે ને ભાઈબંધ એ શું કહેવાય બેટ ફ્લિપ એ કહેવાય ને જોઈ એ મારશે જોઈએ. બેક ક્લિપ નહીં ઓલી કઈ આ ઈ માર ગમે માર. તો મિત્રો છે ને છોકરો છે ને શરમમાં રહે છે. અને અહીંયા કાંક લખ્યું છે, શું લખ્યું? હું લખ્યું રાધે રાધે. હેડ રાઇટિંગ મસ્ત છે. અમાર રાધા કાક નખીને વહી ગઈ. કોની કાંડોડો અહીંયા રખે રાધા ગુમ થઈ ગઈ. લે 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 મિત્રો આ છે ને શરમમાં રહે છે પણ એવું નથી. અને છે ને મસ્ત ની ક્લિપ એટલે મને બોલતા નથી આવડતું પણ તમે જોઈ લો. લે 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 તું તારે લે આ જોઈ. આપણા નાના ભાઈ છે ને વ્લોગિંગ ચાલુ કર્યું છે. નાસ્તો કરવા જાવું છે. આ કાર નો બધાને કહું છું કોઈ માનતા નથી. પાણીપુરી ખાવી ચલો દરિયામાં. રહેવા દે નથી કરવું. મિત્રો છે ને દોસ્તાર આવે ને એટલે મોજ જ અલગ હોય. અને ફેમિલી હારે આવી ને એની પણ મોજ અલગ હોય. પણ દોસ્તાર હારે આપણે એટલી જેવી મજા આવે ને એવી ક્યાંય ન આવે. તો સમજ્યા ને તમે? તો મિત્રો કાળો છે ને ફૂલ ફોર્મમાં છે હોય અત્યારે. આમ જઈ લે આમ ફૂલ ફોર્મમાં છે આમ તો. મિત્રો અમે થાકી ગયા પણ આ બે છે ને થાકતા નથી. કોને ખબર પોટા પાડી પડી. આ બે ને પોટા પાડવાનો અને આ બે ને રખડવાનો એટલો શોખ. વાત પૂછોમાં. અને એમાં અમારું બે નું પૂરું થઈ ગયું. સમજો તો હવે કેટલા પોટા પાડવાના છે? હજી આખી ફોન મેમરી ફૂલ થઈ જાય તાર લગે આપણે 256 છે. તારે શું લેવું છે? કડું. તો મિત્રો હાલો આપણે એ દુકાને જઈએ. કડું હા એ રેડી છે. આ ભાઈને છે ને ઓલો શું કહેવાય ક્યુ ઓલો ગ્રુપ ફ્રેન્ડ ઓલું કડું કહેવાય ને એ લેવું તારે. એક કામ કરી જીસીબી લઈ લે અહીંયા રમવા થયા હતા. આપણે જો આ તો વાયરલ છે, આ ટ્રેન્ડિંગમાં જો આ છે, બીજું કોઈ નથી. અને ટ્રેન્ડિંગમાં જો આપણે બધા એમ તો સહી બધા આખું સરકાર નહીં મૂણ મને મેકિન કે ને એમ કે ને હા એમ સમજવા વાળા ખાલી ટ્રેન્ડિંગમાં છો એની સમજવા વાળા તો ખાલી ઈશારા કોપી છે. મોટા માણસો એટલે તે ઓલો કર્યો ને ઓલો અમે મોદીના તમે માંગો ને હે તમે કેવા ઈ માંગો સમજવા વાળા ખાલી ઈશારા કાપી છે એમ. હા એમ. તો મિત્રો છે ને હવે આપણે છે ને પાણીપુરી ખાવા રેડી આવે છે ને? હા લેડી હે તો મિત્રો આપણે છે ને પાણીપુરી ખાવા રોકાણા. હવે પાણીપુરી ખાઈને આપણે રાજુલા નીકળશું. અને તમે જોઈ શકો છો ભાઈ પાણીપુરી ખાવા આવ્યા છે. હે ફૂલ તીખી ખાવાની છે. એમાં એક આ માણસ છે તીખી નથી ખાઈ શકતો. એ છે કે હાવ મોરી ખાવી છે મારે એટલે હું તીખી નથી ખાઈ શકતો. બીજું આ માણસ ચીમમાલી ગાઢો એવું ન હોય ભાઈ, એવું ન હોય. એને કાંઈક તો મજબૂરી હોય ને. હા તારી જવાની હોય ને એની જોડે હવે હાલતી નથી. એના કેમ કે બહુ ફાકી ખાય છે ને થાકતી નહીં માવો એટલે તારો અવાજ સંભળાતો નથી કોઈને આમાં નહીં સંભળાતો. ના એને હું બોલવાનું માવો માવો ખાય છે ને તે મોટું નથી ખુલતું તે પાણીપુરી નહીં જાય. ઓકે આ મિત્રો જો આવી મસ્તી હોય અમારે એમ જ હોય. નો માને તો 2-3 ફળા કાઢી લેવાનો સાહેબ તમતારે. હા એમ હા મારી સમજો મિત્રો હાવ તીખી હો હાવ તીખી. તારી મોળી કઈ છે? હે તારી મોળી છે? કાંઈ વાંધો નહીં તું મોળી ખા.
હા તો હાલો વિશાલભાઈ હવે આપણે જાય છે ઘેરે રેડી હે હા હવે અનમોલભાઈ હવે બાકી ઘરે આવે પછી આવજો બીજા બ્લોગમાં બીજા વ્લોગમાં મળશું એમ એટલે મોવા આવશું તઈ મળશું બાકી હે બીજા બ્લોગમાં નહીં મોં આવ્યું પછી હા એમ અમે આવશે એવું લાગે તો મિત્રો આપણે અહીંથી છે ને રાજુલા જાય છે હજી વ્લોગ હજી પૂરો કરવાનો થતો નથી તો બંને અમારી વેરે મિત્રો એક વસ્તુ બતાવું તમને હે જો હાઈવે મેન હાઈવે છે જો આ મેન હાઈવે અને એક વસ્તુ જો આ જો હવે મિત્રો ખબર નહીં કોને ખબર પૂગવા દે કે નહીં પૂગવા દે કેમ લાગે પૂગવા દે ઘેર હે એ પૂકવાની નહીં પૂગવા દે એમ હે ભાવેશ તને કેમ લાગે વાદળા ઉપર આવી ગયા અને મિત્રો ગળું બેસી ગયું છે થોડું ઘણું આમ થોડીક બોલવામાં છે ને તકલીફ પડી ગઈ છે કારણ કે આપણે ના ઓલ પણ રાડું બહુ પાડી કા રાડું પાડી અને પ્લસ મોજ એટલે કરીને એન્જોય એટલે કરીને વાત પૂછવામાં અને જો આ જે હું તો કહું છે ને રાજુલા પર છે ને વરસાદ છે રાજુલા આ સાઈડ જ છે ને આ સાઈડ રાજુલા પર છે ને વરસાદ હજી સલુસ છે હવે અંદાજો મારો કાંઈ આમ ખાસ મને ખબર નથી અને અત્યારે તો આપણે પુલ ઉપર છે ને અહીં ઊભા છે તમે છે ને સબસ્ક્રાઈબર કરી નાખશો ને આપણે પોપ્યુલર થઈ જાઓ ને કે આપણે એટલા ધામ હું દ્વારકા સોમનાથ પછી ઓલું ક્યું ગામ એ બધા આપણે ટૂંકમાં તમે સમજી જાય ક્યાં ક્યાં જવાનું કહું છું